નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાંભળતા જ કદાચ આપણા મનમાં એક જૂનો અને રૂઢિચુસ્ત વિચાર આવી જાય છે. આપણી સામે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હોમ સાયન્સ વિભાગનો 2025-26નો વાર્ષિક અહેવાલ છે. ખરેખર કહીએ તો આ માત્ર એક રિપોર્ટ નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા એક મોટા અને સકારાત્મક બદલાવનો જીવંત પુરાવો છે. તો ચાલો કોઈપણ જાતની રાહ જોયા વગર આ માહિતીપ્રદ અહેવાલમાં ઊંડાણપૂર્વક ઉતરીએ અને સમજીએ કે આધુનિક હોમ સાયન્સ ખરેખર શું છે. હવે જરા એક ક્ષણ માટે વિચારીએ. જ્યારે પણ આપણે હોમ સાયન્સ કે ગૃહવિજ્ઞાન શબ્દ સાંભળીએ છીએ ત્યારે મનમાં સૌથી પહેલો વિચાર શું આવે છે? શું તે માત્ર રસોઈ, સિલાઈ કે ઘરકામ પૂરતો સીમિત કોઈ જૂનવાણી ખ્યાલ છે? કે પછી તે એક અત્યંત આધુનિક અને આંતરશાખાકીય વિજ્ઞાન છે જે આજના સમયની સૌથી મોટી માંગ છે? આજની આ ચર્ચાનો મુખ્ય હેતુ જ એ જ છે કે આપણે આ સંકુચિત માનસિકતાને તોડીએ અને હકીકતને સમજીએ. આજના આ સફરમાં આપણે મુખ્યત્વે આ 6 બાબતો પર ઝડપથી નજર કરીશું. પહેલું, હોમ સાયન્સની નવી વ્યાખ્યા. બીજું, બહુપરિમાણીય અભ્યાસક્રમ. ત્રીજું, નિષ્ણાત ફેકલ્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ચોથું, પ્રાયોગિક શિક્ષણ. પાંચમું, વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામો. અને છેલ્લે, કારકિર્દીની જબરદસ્ત તકો. બસ આ જ છે આપણો આજનો રોડમેપ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, હોમ સાયન્સની પુનઃવ્યાખ્યા. અહીં સૌથી મોટો ખુલાસો થાય છે. સંસ્થાના મિશન પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે તેમનો હેતુ માત્ર ઘરકામ શીખવવાનો કે પુસ્તકી જ્ઞાન આપવાનો બિલકુલ નથી. ખરેખર તો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે આર્થિક સશક્તિકરણ. ફૂડ એન્ડ ન્યુટ્રિશન, ટેક્સટાઇલ્સ અને કોમ્યુનિકેશન ટેકનોલોજી જેવા આંતરશાખાકીય કૌશલ્યો દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે. આ કોઈ સાધારણ અભ્યાસક્રમ નથી, પણ ભવિષ્યના વ્યવસાયિકો તૈયાર કરવાનું એક મજબૂત માળખું છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, બહુપરિમાણીય વૈજ્ઞાનિક અભ્યાસક્રમ. આ સિલેબસ જોશો ને તો ખરેખર આશ્ચર્ય થશે, કારણ કે અહીં એવા વિષયો ભણાવવામાં આવે છે જેની આપણે સામાન્ય રીતે હોમ સાયન્સ પાસે અપેક્ષા જ નથી રાખતા. ઇન્ડિયન ટુરિઝમ મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ, ટેક્સટાઇલ પ્રોસેસ, હેલ્થ એન્ડ બ્યુટી અને કમર્શિયલ આર્ટ. 6 સેમેસ્ટરમાં ફેલાયેલો આ અભ્યાસક્રમ એ વાતનો પુરાવો છે કે આજના ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડ અને મોડર્ન માર્કેટની ડિમાન્ડ પ્રમાણે જ આખું માળખું ડિઝાઇન થયું છે. અને જરા આ આંકડા પર ધ્યાન આપો. 125 આ કુલ ક્રેડિટ્સ છે. આ કોઈ નાનો સૂનો કે હળવો કોર્સ નથી. વિદ્યાર્થીઓએ પોતાના 3 વર્ષના અભ્યાસ દરમિયાન આ 125 ક્રેડિટ્સ પૂરી કરવાની હોય છે. આ સ્પષ્ટ કરે છે કે આ એક ખૂબ જ સઘન, માળખાગત અને હેવી ડ્યુટી સાયન્ટિફિક ડિગ્રી છે. અહીં થિયોરી અને પ્રેક્ટિકલ બંનેનું વજન એકદમ સરખું છે. ત્રીજો મહત્વનો પડાવ, નિષ્ણાત ફેકલ્ટી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અહીં આ 33નો આંકડો બહુ જ ખાસ છે. હોમ સાયન્સ વિભાગના વડા પ્રોફેસર રોહિણીબા જાડેજા સાહેબનો આ શૈક્ષણિક અનુભવ છે પૂરા 33 વર્ષ. તેઓ માત્ર આટલો અનુભવ જ નથી ધરાવતા, પરંતુ યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે અને તેમણે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે 18 જેટલા રિસર્ચ પેપર્સ રજૂ કર્યા છે. એમની સાથે પ્રોફેસર શોભનાવાળા અને ડૉક્ટર નમ્રતા સામાણી જેવા દિગ્ગજો જોડાયેલા છે. આટલો બહોળો અને ડીપ એક્સપિરિયન્સ જ આ વિભાગનો ખરો પાયો છે. અને આ એક્સપિરિયન્સનો અમલ ક્યાં થાય છે? માત્ર વર્ગખંડમાં નહીં, તેમની પાસે 3 અત્યાધુનિક મોડર્ન લેબોરેટરીઝ છે. ફૂડ એન્ડ ન્યુટ્રિશન લેબ, સિલાઈ મશીન લેબ અને બ્યુટી એન્ડ વેલનેસ લેબ. લેક્ચર મેથડ, પ્રોજેક્ટ મેથડ અને આઈસીટીનો ભરપૂર ઉપયોગ થાય છે. એક ખાસ વાત નોંધવા જેવી છે, આ આખો વિભાગ નો પ્લાસ્ટિક ઝોન છે. સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની આ જવાબદારી ખરેખર દાદ માંગી લે તેવી છે. ચાલો હવે ચોથા વિભાગ પર આવીએ, સક્રિય અને પ્રાયોગિક શિક્ષણ એટલે કે એક્ટિવ લર્નિંગ. પુસ્તકોની દુનિયાથી બહાર નીકળીને અહીં વિદ્યાર્થીઓ સ્ટડી સર્કલમાં લિપ્પણ આર્ટ, બ્લોક પ્રિન્ટિંગ, બાંધણી અને ડોરમેટ મેકિંગ જેવી જબરદસ્ત પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ કરે છે. અને આ બધું માત્ર કોઈ ટાઈમપાસ કે શોખ માટે નથી હોતું. આ એવા એપ્લાઇડ સ્કિલ્સ છે જે આવતીકાલે વિદ્યાર્થીઓને પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવાની તાકાત આપે છે. આ પ્રેક્ટિકલ લર્નિંગનું બેસ્ટ ઉદાહરણ છે. તો આ તમામ વસ્તુઓનો આખરી ગોલ શું છે? એક જ શબ્દમાં કહીએ તો સર્વાંગી વિકાસ. અહીં માત્ર કરિયરની જ નહીં, મેન્ટલ હેલ્થની પણ ચિંતા કરવામાં આવે છે, જેના માટે અવેરનેસ વર્કશોપ યોજાય છે. એટલું જ નહીં, 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરમાં 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત છે. આનો સીધો અર્થ એ છે કે વિદ્યાર્થી જ્યારે અહીંથી બહાર નીકળે ત્યારે તે માત્ર ભણેલો જ નહીં, પણ એકદમ ઘડાયેલો, સામાજિક રીતે જવાબદાર પ્રોફેશનલ હોય.
પાંચમો વિભાગ વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામો. જુઓ, છેવટે તો આંકડા જ બોલે છે ને. અને વર્ષ 2025-26ના આ પરિણામો જુઓ, ખરેખર ચોંકાવનારા છે. 13 વિદ્યાર્થીઓના ક્લાસમાં 12 વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન મેળવ્યું છે અને 1 વિદ્યાર્થીએ ફર્સ્ટ ક્લાસ. આનો મતલબ એ થયો કે ક્લાસના લગભગ 100% વિદ્યાર્થીઓએ ટોપ લેવલની શૈક્ષણિક સિદ્ધિ મેળવી છે. આ પરિણામ વિભાગની ક્વોલિટી અને વિદ્યાર્થીઓની ધગશનું પ્રત્યક્ષ પ્રમાણ છે. અને આ સફળતાને ચહેરાઓ સાથે જોડીએ તો ઉદાહરણ તરીકે કુમારી ખુશી પી બોખીરિયા તેમને 88% માર્ક્સ સાથે ડોક્ટર સવિતાબેન એન મહેતા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. બીજા પણ ઘણા વિદ્યાર્થીઓ છે જેમને આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઓફ ધ યર, બેસ્ટ મેન્ટર અને વેલ્યુ ઇન એક્શન જેવા એવોર્ડ્સ મળ્યા છે. આ વાર્તાઓ સાબિત કરે છે કે આ ઇકોસિસ્ટમમાં શ્રેષ્ઠતા ખીલે છે. અને હવે આખરી અને સૌથી રસપ્રદ છઠ્ઠો વિભાગ કારકિર્દીની વિવિધ તકો. ઘણા લોકોને એમ હોય કે આ ડિગ્રી પછી શું? તો રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે 32 જેટલા વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ અને અલગ અલગ ડાયનેમિક ફિલ્ડ્સમાં પોતાની કરિયર બનાવી છે. આ માત્ર ઘર પૂરતી સીમિત ડિગ્રી નથી. આ વિદ્યાર્થીઓ નર્સિંગ, હોટેલ મેનેજમેન્ટ, ફેશન ડિઝાઇનિંગમાં આગળ ગયા છે. કોઈ પોતાના સ્વતંત્ર બિઝનેસ ચલાવે છે, તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આ એકદમ સોલિડ પ્રૂફ છે કે આધુનિક હોમ સાયન્સ સફળતાના અસંખ્ય દરવાજા ખોલે છે. જો કરિયર પાથની લિસ્ટ જોવા જઈએ ને તો વાત બહુ લાંબી છે. હોસ્પિટલોમાં ડાયટિશિયન, યુનિવર્સિટીઓમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ન્યુટ્રિશન ઓફિસર, ટેક્સટાઇલ ડિઝાઇનર કે પછી ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર. આ તો ખાલી અમુક ઉદાહરણો છે. આવી અઢળક તકો આ ફિલ્ડમાં રહેલી છે જે હોમ સાયન્સની મર્યાદાઓ વિશેની આપણી બધી જ જૂની ગેરસમજને મૂળમાંથી જ ઉખાડી નાખે છે. તો આ બધા જ વિશ્લેષણ પછી આપણે એક વિચારવા લાયક સવાલ સાથે આજની આ સફર પૂરી કરીએ. આંતરશાખાકીય અને કૌશલ્ય આધારિત શિક્ષણનું આ મોડેલ ભવિષ્યના વર્કફોર્સને એટલે કે આવનારી પેઢીના પ્રોફેશનલ્સને કેવી રીતે નવી દિશા આપી શકે? ગુરુકુળ મહિલા કોલેજના આ અહેવાલે એક વાત તો સાબિત કરી દીધી છે કે આધુનિક હોમ સાયન્સ ખરેખર સશક્તિકરણનું એક પાવરફુલ માધ્યમ છે. આશા છે કે આ માહિતી પછી આ ક્ષેત્ર પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ જરૂરથી બદલાયો હશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિશ્લેષણ સાથે.